છો ફ્રેન્ડ્સ? તો મેં આ સ્ટાર્ટ કરી દીધું છે. શ્રુતિનો જે ટી શર્ટ એ કરી છે અને ઊન લાવેલી છું, ઊનની બોર્ડર કરું છું. આ સાંજ સુધી કમ્પ્લીટ થઈ જશે તો તમને આજે બતાવી દઈશ. શ્રુતિની ટી શર્ટમાંથી મેં 2 DIY કર્યું છે. તો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. હું સોનલ રૂટિન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો ચાલો, આજે તમારા શ્રુતિનું કામ પતાવવાનું છે. હું ક્લિનિકમાં લઈને આવી ગઈ છું અને શ્રુતિને સ્કૂલ મૂકીને. તો આજે તો હું કમ્પ્લીટ કરી દઈશ. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મેં શું કેવી રીતના શ્રુતિ માટે તૈયાર કરું છું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે પાછા મળીએ વિડીયોમાં કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં કેટલું બધું બનાવી દીધું છે. આ જો આખી બોર્ડર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આખી A to Z આ બધી પાછળની બોર્ડર બની ગઈ છે. હવે હું આ નીચેની એક લાઈન કરવાની છે એ કરી દઉં, પછી તમને આખું બતાવી દઈશ. કોટી સુધી પણ આવશે સ્કૂલેથી. ચલો ફ્રેન્ડ્સ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં આખી કોટી રેડી કરી દીધી છે. ઉપર ઊનથી મસ્ત ગોઠવી દીધું છે બોર્ડર પર. અને ફ્રેન્ડ્સ, આને મેં કોઈ માપ નથી લીધું, કશું નથી લીધું. મારા અંદાજે કટ કરીને બનાવ્યું છે. હવે શ્રુતિને આપણે ઘરે જઈને પછી ચેક કરવા કહીશું આખું. પછી તમને પણ બતાવીશ કે કેવું બન્યું છે. હજી અંદરની ટી શર્ટનું બાકી છે, એ હવે પછી બનાવું. આટલું થઈ ગયું છે. કોટી આખી રેડી તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી મેં બનાવી દીધું છે શ્રુતિ માટે. તો શ્રુતિ ચેન્જ કરવા ગયેલી છે. હવે આપણે જોઈએ કે ટોપ અને ક્રોપ ટોપ ટી શર્ટ કેવી લાગે છે. બતાવું તને. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં શ્રુતિને એક મોટી ટી શર્ટ હતી તેની અંદરથી આમ બતાવ બેટા, આમ આગળ ફર. પેલો અંદર વ્હાઈટ હરખું કર, અંદર પટ્ટી દેખાડે. આ બધું હા. તો જોઈ શકો છો અંદર એક ટી શર્ટ કરી છે અને ઉપરથી કોટી કરી છે. પાછળ ફરો. આ જો. તો ફ્રેન્ડ્સ, તમને કેવું લાગ્યું મને કમેન્ટ જરૂર કરજો. અને ફ્રેન્ડ્સ, હમણાં વરસાદ બરાબર ચડ્યો છે, પણ આવે કે નહીં આવે એવું કંઈક કહેવાની નથી હમણાં. કારણ કે દર વખતે મેં પોપટને શું તું રોટલી લઈ આવતો બેટા, આ ગાય આવી લે, ગાય. તો ફ્રેન્ડ્સ, આ એક ગાય આવી ગયેલી છે. એમાં તો મારો મેનકો નથી આવ્યો, આજે ગાય આવી છે. તો આપણે એને આપી દઈએ રોટલી. શ્રુતિએ રોટલી ખવડાવી છે. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આજે તો કાળું છે અને ગાજતું પણ બહુ છે. અને જો તમને કદાચ સંભળાતું હશે કેટલું ગાજે છે. આજે તો વરસાદ આવશે એવું લાગતું છે. જોઈએ આવતો છે કે નથી. જે આવે ખાધી ને રોટલી જા આવવા માંડે. વરસાદ ચાલુ થઈ જાય શનિવારમાં ખબર નહીં, પપ્પા એમ કે આવતો જ છે, એમ કે હજી કે આવી નહીં. તો ફ્રેન્ડ્સ, આજે તો બજારમાં પણ જવાનું છે. અશ્વિન આવ્યા નથી હજી. અને અમારા ગામથી પણ મારા કાકા સસરાને અહીંયા વ્યારા હોસ્પિટલ લાવ્યા છે. એમની તબિયત સારી નથી, એટલે હવે મારે પાછું હમણાં દોડધામ છે. તો ચાલો, આપણે મળશું કાલે નવા વિડીયોમાં. હમણાં મારી પાસે જરાક આગળ વધાય એવું છે નથી. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે મળશું કાલે નવા વિડીયોની અંદર. અને વિડીયો મારો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. તો બાય.